ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। સુરતના પોશ વિસ્તાર ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના હડ્ડા પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ જનતા રેડ મારીને ચકચાર મચાવી દીધી હતી। મિની વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતા દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટા ભાગના દારૂડિયા બૂટ ચંપલ છોડીને ભાગી છૂટ્યા હતા। આ રેડ દરમિયાન એક શોખીન વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને પીતા પીતા નીકળ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। કાર્યકરોએ દારૂની પોટલીઓ જપ્ત કરીને બુટલેગરને ખકડાવ્યો હતો અને પોલીસની મિલીભગતના આક્ષેપો કર્યા હતા। સુરત શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓએ જનતા રેડ અંતર્ગત ઉગત રોડ પર આવેલી મિની વીરપુર સોસાયટી પાસે ચાલી રહેલા એક દેશી દારૂના અડ્ડા પર ઓચિંતો છાપો માર્યો હતો। સ્થાનિક રહીશોની ફરિયાદ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ મોરચો સંભાળ્યો હતો। કાર્યકરોએ પોતાના મોબાઈલ ફોન ઓન કરીને વિડીયો શૂટિંગ કર્યું હતું અને અડ્ડા પર ત્રાટક્યા હતા। ગળામાં કોંગ્રેસના ખેસ પહેરીને જ્યારે કાર્યકરો અચાનક પહોંચ્યા ત્યારે દારૂ પીવા આવેલા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। કોંગ્રેસના કાર્યકરો દારૂબંધીના નામે ધતિંગ બંધ કરોના નારા લગાવતા અંદર ઘૂસ્યા કે તરત જ ત્યાં બેઠેલા તત્વો પોતાના બાઇક લઈને ભાગવા લાગ્યા હતા। કેટલાક તો બૂટ ચપ્પલ પહેર્યા વગર જ દોડી ગયા હતા। આખી રેડ દરમિયાન એક એવું દ્રશ્ય મોબાઈલ કેમેરામાં કેદ થયું, જે જોઈને ત્યાં હાજર કાર્યકરો પણ હસી પડ્યા હતા। જ્યારે લોકો જીવ બચાવીને ભાગી રહ્યા હતા ત્યારે એક શોખીન વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને બહાર આવ્યો હતો કે સામે કોંગ્રેસના કાર્યકરો રેડ કરી રહ્યા હતા અને બીજી બાજુ પોલીસને ફોન કરવામાં આવી રહ્યો હતો, છતાં આ વ્યક્તિએ દારૂ ફેંકી દેવો મંજૂર ન હતો। તે વ્યક્તિ ગ્લાસમાં ભરેલો દારૂ પીતા પીતા ચાલતા ત્યાંથી નીકળી ગયો હતો। સોશિયલ મીડિયા પર આ શખ્સનો વિડીયો હવે આ વાયરલ બની રહ્યો છે। રેડ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓ જપ્ત કરી હતી। કાર્યકરોએ ત્યાં હાજર બુટલેગરને જાહેરમાં ખખડાવ્યો હતો। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસની મિલીભગત વગર આટલી મોટી સોસાયટીના સામે અડ્ડો ચલાવવો અશક્ય છે। કાર્યકરો દ્વારા 112 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ પીસીઆર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ઉઠ્યો હતો। જો કે ત્યાં સુધીમાં મોટાભાગના દારૂડિયા ભાગી ગયા હતા અને એક બુટલેગરની અટકાયત કરાઈ હતી।